નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ સાથે કપાસિયા ખોળ વાયદાની અંદર જે તેજી છે તેની પાછળના કારણને હાજર બજાર 2000 ને પાર થયું તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, કપાસના ભાવથી વાત કરીએ તો આજે કપાસના ભાવમાં પ્રતિ મણે 10 થી લઈને 30 રૂપિયા જેટલો સુધારો આવી શકે તેવી ધારણા છે, કારણ કે શનિવાર, રવિવાર અને સોમવાર આમ 3 દિવસથી સતત યાર્ડ બંધ હતા। આજે યાર્ડ ખુલતાની સાથે જે વાયદા બજારમાં સુધારો છે ને રૂ બજારમાં સુધારો છે, જેના કારણે કપાસના ભાવમાં આપણને સુધારો જોવા મળી શકે તેવા શક્યતાઓ છે। સાથે જ હવે આગામી સમયમાં પણ નવી સિઝન દરમિયાન કપાસના ભાવ 1500ની નજીક ખુલે તેવી ધારણા છે। તો મિત્રો, સૌપ્રથમ રૂ બજારથી વાત કરીએ તો રૂ બજારમાં હાલ અત્યારે મંદી અટકીને ખાંડીએ 100-200નો સામાન્ય સુધારો હતો। સાથે જ હવે ઇન્ડિયાની રૂની આવકો 15 થી લઈને 16000 ગાંસડીની માન થાય છે અને નવી સિઝન સુધી 15000 ગાંસડીની આસપાસ આવકો જળવાઈ રહેશે ને કપાસિયા ખોળના ભાવમાં આજે 20 થી લઈને 30 રૂપિયા તો કપાસિયામાં 10 રૂપિયાનો વધારો હતો। સાથે જ વાયદાની વાત કરીએ તો હાલ વાયદાની અંદર આજે ખોળ વાયદો 36 વધીને 3292 રૂપિયાની છેલ્લા 5 વર્ષની ઊંચી સપાટીએ હતા અને હાજર બજારમાં કપાસિયા ખોળના ભાવ 50 કિલોમાં 1630 થી લઈને 1710 તો પ્રીમિયમ ક્વોલિટીમાં 1910 થી 2020 રૂપિયા સુધીના બોલાવવા લાગ્યા છે। જ્યારે પાકિસ્તાનમાં ભારે વરસાદથી રૂ ઉત્પાદન 19.4% ઘટવા હોવાના જાહેરાત થઈ છે। ચીન રૂ વાયદામાં છેલ્લા એક મહિનામાં 9.14 થી 9.39% જેટલું ઘટ્યું છે, તો ન્યુયોર્ક કોટન વાયદો પણ છેલ્લા એક મહિનામાં 10% જેટલો ઘટ્યો છે। સાથે જ હવે રૂ ઉત્પાદન ભારતની અંદર પણ ઘટવાના સંકેતોના કારણે રૂ બજારમાં આ વર્ષે સારી એવી તેજી આવવાની ધારણાઓ હાલ દેખાય છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। દરરોજના તાજા કપાસ બજાર સમાચાર કે બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।